પછી મિત્રો ઘડિયાળમાં 5 વાગી ગયા અને આપણે પૂગી ગયા દુકાને અને હવે આપણે જવાના છીએ માણાવદર દુકાનનો માલ સામાન લેવા અને આજે આપણે નર્સરીએ પણ જવાના છીએ. તો આપણે એવો ચેનલ લીધો છે 1 સબસ્ક્રાઈબર વચ્ચે એટલે આપણે એક વૃક્ષ વાવશું ટ્રી વાવશું એટલે આજે આપણે નર્સરીએ પણ જવું અને વાવશું આપણે એ બધું દેખાડશું. તો આપણે બ્લોગમાં જોડાયા લેજો છેલ્લા લગન. ઘડીક પછી આપણે માણાવદર મળીએ ત્યાં લગન ધૂપ સામને ઘરે આપણે પૂગી ગયા કાયમ આવીએ આપણી દુકાનમાં અને કાઢી લે તો બધો માલ સામાન દૂધ સાસ લેવા આવી ગયા, પાણીની બોટલ લેવાની, ગોલીવાળી સોડા લેવા આપણે પેટ્રોલ પંપને ગાડીને પાઈ દીધું કાંચ લઈને નીકળી ગયા આપણા ગામ. આપણે નર્સરી કારણ કે આપણે એક ઝાડુ લેવાનું હોય ને પછી આપણે એ વાવવાનું છે. મિત્રો આપણે લઈ લીધું એક રાવણાનું વૃક્ષ. આપણે હવે બે વૃક્ષ લઈને નીકળી ગયા આપણા ગામ તરફ. તો મિત્રો આપણે આ વૃક્ષ વાવવાના એટલે આપણે કોઈ વિડીયો ઉતારવા વાળું નથી પછી એટલે આપણા હાથમાં લીમડો લઈ અને એક એક કરીને આપણે હવે પુગાડી દીધો. મિત્રો આપણે પુગાડી દીધો આપણામાં વાડામાં આપણે પુગાડી દીધો લીમડો. આ આપણે પુગાડવાનો હતો રાવણો તો લઈ લીધો આપણે રાવણો. હવે આપણે આજે 2 સબસ્ક્રાઈબર હોય તો આપણે આજ 2 રાવણા વાવવાના છીએ. મિત્રો આપણે પુગાડી દીધો રાવણ કોદારી ને આપણે વાવવાના છે વૃક્ષ. હવે મિત્રો આપણે ફાઇનલી એક આ લીમડાનો ખાડો ગાળી નાખ્યો અને હવે આપણે અહીં વાવવાના છીએ લીમડો. તમે આપણે થંબનેલમાં જોયું છે કે આપણે એક ચેલેન્જ લીધો હતો કે આપણી ચેનલમાં 1 સબસ્ક્રાઈબ આવશે એટલે એક આપણે વૃક્ષ વાવશું. તો આજે આપણે એ ચેનલમાં 2 સબસ્ક્રાઈબર એટલે એક વૃક્ષ આપણે વાવ્યું ને એક વૃક્ષ હજી વાવવાનું બાકી છે તો એ વૃક્ષ આપણે કાલ વાવી દેશું. તો આપણે વિડીયોમાં છેલ્લા લગન જોડાયા રહેજો. આપણું વૃક્ષ એક બાજુ ન નમી જાય એટલે એની માટે આપણે બાંધી દીધી સાઈડમાં હાથી કરી રાખી દીધી કેમ કે પછી વૃક્ષ એક બાજુ ન જાય ને એટલે. તો આપણા લોગને બધા સપોર્ટ કરતા રહેજો. તો મિત્રો અત્યારે આપણે 50 સબસ્ક્રાઈબર થવામાં ફક્ત 2 જ સબસ્ક્રાઈબર ઘટે. તો આપણા 50 સબસ્ક્રાઈબર થાય એટલે આપણે આ બીજું વૃક્ષ અહીંયા રાખ્યું હોય આપણે 50 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થાય એટલે આપણે આ બીજું વૃક્ષ પણ વાવી દેવું. તો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો. ઠૂબ આ બ્લોગને અહીંયા જ વધાવીએ છીએ. તો આ બ્લોગ કેવો લાગ્યો તો ફટાફટ કોમેન્ટ કરી દેજો અને આપણે વૃક્ષ વાવીએ સારું કામ છે કે નહીં કોમેન્ટમાં જરૂર બતાવી દેજો. અને આવી જ રીતે આપણે કાયમ વૃક્ષ વાવતા રહેવું. તો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો. તો મળીએ આપણે કાલે નવા બ્લોગમાં અને કાલ એક નવા વૃક્ષ સાથે. તારગન જય દ્વારકાધીશ. મળીએ નવા બ્લોગમાં. ઢૂબ.